ભાભર પોલીસે મર્ડરના ગુનાના આરોપીને ગણતરીના કલાકોમાં દબોચી લીધો. બનાસકાંઠા રેન્જ આઈજી શ્રી પરીક્ષિતા રાઠોડ તથા વાવ થરાદ જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયાની કડક સૂચના અને દિયોદર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક એસ.આર. ભારાઈના માર્ગદર્શન હેઠળ ભાભર પોલીસે ગુનેખોરી સામે લાલ આંખ કરી છે. ભાભર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલા ચકચારી મર્ડર કેસના આરોપીને પોલીસે ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. તખાજી સોનાજી ઠાકોરે આરોપીને પોતાના ઘર પાસે દોડાદોડી કરવાની ના પાડી હતી. આ સામાન્ય બાબતે ઉશ્કેરાઈ જઈને આરોપી પ્રતાપજી બબાજી અસાણિયા ઠાકોરે વૃદ્ધને લાકડીના આડે ધડ ફટકા મારી ગંભીર ઈજાઓ પહોંચાડી મોતને ઘાટ ઉતાર્યા હતા. એટલું જ નહીં, જ્યારે ફરિયાદીના માતા વચ્ચે છોડાવવા પડ્યા ત્યારે આરોપીએ તેમના પર પણ હુમલો કરી ડાબા હાથે અને જમણા પગે ફ્રેક્ચર જેવી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. આ સાથે જ આરોપીએ કલેક્ટર સાહેબના હથિયારબંધી જાહેરનામાનો પણ ભંગ કર્યો હતો. ભાભર પોલીસ મથકે આ અંગે ભારતીય ન્યાય સંહિતા BNSની કલમ 103, 1, 2 અને 7 તથા GP એક્ટ કલમ 135 મુજબ ગુનો નોંધાયો હતો. પોલીસની ત્વરિત કામગીરી. ગુનો દાખલ થતાં જ ભાભર પોલીસ મથકના પીઆઈ H.L. જોશીના નેતૃત્વમાં અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી. પોલીસે હ્યુમન સોર્સ બાતમીદારો અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી સચોટ તપાસ આદરી અને આરોપી પ્રતાપજી બબાજી અસાણિયા ઠાકોરને ગણતરીના કલાકોમાં જ દબોચી લીધો હતો અને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. 10/7/26ના રોજ તેના ફરિયાદી જેસુમજી તખાજી ઠાકોર કે જેઓ થોડા કામથી જાડા ગયેલા હતા અને એમને ટેલિફોનિક જાણ થયેલી હતી અને એમને જાણ કરનાર એમના માસીનો દીકરો વિક્રમજી ભુરાજી ઠાકોર કે એમને જાણ કરેલી કે બપોરના સુમારે ગામના પ્રતાપજી બબાજી ઠાકોર ત્યાં એમના માતા અને પિતા જે અસાણા ગામે રહેતા હતા ત્યાં દોડી આવેલ છે અને એમને લાકડીથી માર મારેલ છે. એટલે ફરિયાદીએ તેમને જણાવેલું કે તે 108ને ફોન કરી અને તેઓને ત્યાં લઈને આવે અને તે પોતે સીધા ત્યાં એમના શાળા શ્રવણજી ઠાકોર સાથે મોટરસાઇકલ પર ભાભર સરકારી હોસ્પિટલ ખાતે પહોંચે છે અને તેમને જાણવા મળે છે કે પ્રતાપજી બબાજી ઠાકોર તેમના ફળિયામાં આવી ગયેલ અને મરણ જનાર તખાજી સોનાજી ઠાકોર ત્યાં બેઠેલા હોય અને તેમને ના પાડતા કે અન્ય બે છોકરાઓ આગળ દોડેલા આવેલા હતા અને એમની પાછળ આ પ્રતાપજી બબાજી ઠાકોર આવેલ એટલે એમને ના પાડેલી કે તમે અહીં દોડાદોડી કરશો નહીં. આવી બાબતમાં ઉશ્કેરાઈ જઈ અને પ્રતાપજી બબાજી ઠાકોરે ત્યાં પડેલ લાકડી તેમના હાથે અને પગના ભાગે મારી અને એમને ફ્રેક્ચર કરેલું હતું અને એ સાથે વચ્ચે તેમના પત્ની કેશાબેન આડા આવતા એમને પણ હાથમાં અને પગમાં લાકડી મારેલી હતી જેના કારણે એમને ફ્રેક્ચર થયેલું હતું અને આ બંનેને હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા. ત્યારબાદ ભાભર સરકારી હોસ્પિટલ ખાતેથી તેમને રિફર કરતા દિયોદર પરિવાર હોસ્પિટલ ખાતે અન્ય સારવાર માટે લઈ જવામાં આવ્યા અને ત્યાંથી પણ જે તખાજી સોનાજી ઠાકોર છે તેમને રિયાબા હોસ્પિટલ ખાતે રિફર કરતા ત્યાં ગયેલ અને ત્યાં હાજર ડૉક્ટરશ્રીએ તેમને મૃત જાહેર કરેલા હતા અને આ રીતે તખાજી સોનાજી ઠાકોર કે જે મરણ ગયેલ છે તેમની હત્યા નિપજાવવામાં આવી હતી. આરોપી પ્રતાપજી બબાજી ઠાકોર છે અને તેને રાઉન્ડ અપ કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઓકે.